વર્ષ દિવસ તો મારી ફેમિલીને ખબર છે કે હું છેલ્લા 4-5 વર્ષથી મુઈઝ સાથે રિલેશનશિપમાં છું. એન્ડ નાવ હવે એ લોકો એવું એક્સક્યુઝ આપશે કે એ લોકો જાણતા નથી, એ લોકો કંઈ કરતા નહીં. બટ એ લોકોને વર્ષ દિવસથી ખબર છે કે હું મુઈઝ સાથે હતી. એન્ડ નાવ એ વર્ષ દિવસના ટાઈમમાં મને ઘરમાં 3 થી 4 મહિના સુધી પૂરીને રાખી હતી. મને બહાર જવા નહોતા દેતા. ઇવન મને ઘરમાં બહુ ટોર્ચર કરતા હતા. અને ઇન્ડિયન ફેમિલી પ્રમાણે થોડું જાજુ મારપીટ કરતા, બહાર જવા ન દેતા, કોઈની સાથે વાત કરવા ન દેતા. ઇવન મેન્ટલી ટોર્ચર બી એટલી કરેલી છે. ત્યારબાદ હું મારી જોબ સેટ કરી અને બહાર નીકળી હતી. જેના માટે મને માટે બી પ્રેશર કરવામાં આવ્યું હતું. મને કોઈ પણ જાતના છોકરા સાથે, કોઈ બી એજ વાળા છોકરા સાથે બી મેરેજ કરવા માટે પ્રેશર કરવામાં આવેલું હતું. જેમાં મેં બહુ મુશ્કેલથી બધાનું ના પાડી છે. બધા માટે મેં મુશ્કેલીથી બધાને ના પાડી હતી લગ્ન કરવા માટે. કેટલા બધા છોકરા જે હતા મોટી એજના હતા, જે તે છોકરા જે તે માગવા આવે એ પ્રમાણે મને મેરેજ કરી દેવા માટે બી મારે ફેમિલી ખુશ હતા. ઇવન કે આની સાથે ના કરવા માટે. સો પ્લીઝ મને એ પણ જાતનું કોઈ બી જાતનું મને પ્રેશર કરવામાં ન આવે કે હું આમને મૂકી દઉં યા પાછી આવી જાઉં. મારે બિલકુલ બી નથી આવું ફેમિલી સાથે. હું અહીં ખુશ છું એન્ડ હેપી છું અમે 2 જણા. તો પ્લીઝ અમને હેરાન ન કરો. અમને રાજુલામાંથી ન્યૂઝ મળી છે કે અમારી ઉપર અને મુઈઝની ફેમિલી ઉપર ખોટા કારણ વગર આવેદનપત્ર અને કેસ કરવામાં આવે છે, જે ખોટા જ છે. હું મારી મરજીથી આવી છું. મને કોઈ પણ જાતનું પ્રેશર કરવામાં નથી આવ્યું. અને જો એની ફેમિલી યા મુઈઝને ઉપર કાંઈ બી થયું, મારી ઉપર કાંઈ બી થયું, તો એની જવાબદારી મારી ફેમિલીની રહેશે. કોઈ પણ જાતની મુશ્કેલી આવી, કોઈ પણ જાતની ધમકી દેવામાં આવે છે, તો એ પણ જાતની કોઈ પણ જાતની અમારી ઉપર મુશ્કેલી આવી તો એ બધાની જવાબદારી મારી ફેમિલીની રહેશે. એમાં જેટલા બી સાથીદાર છે, હિન્દુ પરિષદવાળા છે, બજરંગ દળવાળા છે, અથવા અન્ય જે બધા પોલિટિક્સવાળા છે, એ બધાનો સાથ સહકાર મારી ફેમિલીને મળે છે. અને એ બધાની જવાબદારી, અમારી જવાબદારી બધી એ મારી ફેમિલી ઉપર રહેશે જો અમારી ઉપર કાંઈ બી મુશ્કેલી આવી તો. અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો.